અંકલેશ્વરમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા નકલી માર્કશીટ કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ. નકલી માર્કશીટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિલ્હીથી ઝડપાયો. પોલીસે આ મામલામાં અગાઉ જયેશ પ્રજાપતિની ધરપકડ કરી, જે માત્ર 15,000 રૂપિયામાં માર્કશીટ બનાવી આપતો હતો. ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદર પાંડે પોતાનો જૂનો મોબાઈલ નંબર બંધ કરી દિલ્હી છુપાઈ ગયો હતો. જોકે ભરૂચ પોલીસે દિલ્હીમાં ધામા નાખી આખરે તેની ધરપકડ કરી. પોલીસે તેની પાસેથી 42 જેટલા અલગ અલગ પ્રમાણપત્ર અને મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો જપ્ત કર્યો છે. જે મુખ્ય આરોપી છે, જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજીપીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે, જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જણાય આવે છે. અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતા તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ મળી આવે છે.